રાજકોટમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। આવાસમાં ભ્રષ્ટાચારને લઈને સ્થાનિકો રોષે ભરાયા। વૃંદાવન સોસાયટીના સ્થાનિકો એકત્રિત થયા અને આવાસ યોજનામાં અવારનવાર પડતા પોપડાને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। આવાસ બનાવવામાં જ ભ્રષ્ટાચાર આચર્યો। સોસાયટીમાં 320 ફ્લેટમાં 100 જેટલા પરિવાર રહે છે। પોપડા પડતા તાબડતોબ રિપેરિંગ કામ કરવામાં આવ્યું। તો આવાસ યોજનાના બાંધકામમાં જ ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। લગભગ 320 જેટલા ફ્લેટ જ્યાં 100 થી વધુ પરિવારો પોતાનું ઘર માંડીને બેઠા છે, પરંતુ જે રીતે છત અને દિવાલોના પોપડા પડી રહ્યા છે તેને લઈને આ તમામ પરિવારો અને તેના સભ્યો પર જોખમ તોડાઈ રહ્યું છે। સ્થાનિકો એકત્રિત થયા અને વિરોધ નોંધાવ્યો। વૃંદાવન સોસાયટીના સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર જે પોપડા પડી રહ્યા છે આવાસ યોજનાના ઘરોમાં તે ભ્રષ્ટાચારનો પુરાવો છે। આ બોલતો પુરાવો છે ભ્રષ્ટાચારનો। જો કે હાલ તો તાત્કાલિક પોપડાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે, પરંતુ કામ કરવામાં કેવું આવ્યું હતું કે થોડા જ સમયમાં પોપડા પડવા લાગ્યા, તેને લઈને સવાલ ઉઠ્યો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, જે આવાસ યોજનાના જે વૃંદાવન સોસાયટીના રહીશો છે તેમણે આક્ષેપ લગાવ્યો છે, ગંભીર આક્ષેપ છે ભ્રષ્ટાચારનો। શું કહી રહ્યા છે આ લોકો? ક્યારથી પોપડા પડવાની શરૂઆત થઈ છે અને હાલ રિપેરિંગ કામ કોણે કરાવ્યું? ચોક્કસપણે અમિતા, સૌથી મોટો સવાલ છે કે માત્ર 8 જ માસ થયા છે ને સપનાના ઘરની જે લોકો રાહ જોઈ રહ્યા હતા ને 8 મહિના બાદ તે લોકો અલગ અલગ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। મહિલાઓ છે, કારણ કે પાણીનો પ્રશ્ન છે, સાથે પોપડા પડી રહ્યા છે, છતમાંથી પાણી પણ ટપકી રહ્યા છે। સીધા તેઓની સાથે વાત કરશું। બેન, આપના ઘરમાં શું તકલીફ છે, શું પરેશાની છે? અમારે તૈયારું પડી ગઈ છે ને પાણી હાવ આવતું નથી ને આ લોકો રમતા હોય તો એમની માથે પડે તો પોપડા શું થાય એ લોકોને? એમ પોપડા પડ્યા છે? હા, તળ પડી ગઈ છે અમારે રૂમમાં અને પાણી હાવ આવતું નથી। દરવાજા પાસે તો હાવ ખાચો જ પડી ગયો છે, એટલી બધી તિરાડ પડી ગઈ છે। બાથરૂમમાં પાણી નથી આવતું, 8 મહિના થઈ ગયા। અને આ બાજુ રસોડામાં પાણી આવે તો પાછળ નો આવે, બાલ્કનીમાં આવે તો રસોડામાં નો, કઈક અટકાઈ ગયું કરે પણ લાઈન રિપેર નથી થતી। રિપેર કરવા આવતા જ નહીં। તમે શું કહો છો બેન? શું અમારા ઘરમાં ભેજ આવે છે ને લાદી હલે છે ને પોપડા પડી ગયા। લાદી છત નીચેની લાદી? નીચેની લાદી। નીચેની લાદી અમારે ક્રેક હોય ને એવું જ લાગે છે, આમ કચડ કચડ થાય છે, બધું બોલે છે, બાંધકામ નબળું હોય એવું લાગે છે। તમે રજૂઆત કરી તો શું અધિકારીઓ શું જવાબ આપે? ઈ કે પછી આવશું કેમ કરે છે, પણ અધિકારીઓ પણ જવાબ આપતા નથી। હાય હા કરીને વયા જાય છે, આવે છે પણ અમારી ફરિયાદ સાંભળી અને એ લોકો કઈ કરતા નથી અને એ લોકો વયા જાય છે હાય હા કરીને, કઈ કરવા આવતા નથી। અમારે લિફ્ટ મહિનો દિવસ ત્યાં બંધ છે, રિપેર કરી જશું પણ આવતા નથી। અમારે છે ને ઓલા 12 હાક ને આખી બે તૈડા પડી ગઈ હતી અને આખું નીકળી જાય એવું હતું, તો અમે 1000 રૂપિયા દઈને હમું કરાવ્યું। સંદીપભાઈ ને કીધું તો આવ્યા જ નહીં, આવ્યા હતા ને તો ન કરી ગયા। હાથે રિપેર કરાવું? હા, હાથે રિપેર કરાવ્યું અહીં છઠ્ઠા માળે એપમાં। છોકરું હાવ નીકળે છે, તમારે જોવું જોઈ જાવ। આ વિધવા છે, માં દીકરો, છોકરો કમાઈને મકાન લીધું, કેમ કરીને લીધું? એને તો જાજા લાગે ને રૂડાને તો હાડા પાછે પરસેવાની મહેનત કરવા છોકરા ક્યાં જાય? અહીં કઈ વસ્તુ તો ન મળે, પણ આ છે એમાં હેરતું નહીં રહેવાનું। આપણે 5 વર્ષ કાઢે તો તમારે જોવું જ જોઈજો। શું પરિસ્થિતિ, શું લાગે? બધી પરિસ્થિતિ છે આખા મકાનની। લાદીઓ નીકળી જાય, ખીલી મારો તો હોરવી નીકળે એમ છે, તમે જોવું જ જોઈ જજો। 8માનો માળ 7મામાં દેખાય। હવે એથી કે પ્રોબ્લેમ જો હે હુમલો ઓલ ધરતી કમાઈ હોય તો સાચી છે મારી વોવસ કે થઈ જાય ભાઈ। આવું છે કામકાજ એનું, કામકાજમાં કઈ લેવા દેવાનું જ નથી, આવ જવા દેવા જેવું જ છે, પડી જ જાય એવું જ છે કામ। નીચે ધરતી કામ આવે તો આખી બિલ્ડિંગ પડી જાય નીચે, એવું કામકાજ છે। આ ટાઈમે બસ આવતી નથી, એનું શું કરવાનું? બસ આવવું જોઈએ ને એમ ટાઈમે ભણતા હોય, અહીંયા ટાઈમે પોકતા નથી। અહીંયા સોસાયટી છે, અનેક પ્રશ્નો છે। બેન, અત્યારે પાણીની તકલીફ છે, હજી તો ઉનાળાની શરૂઆત થશે ભાઈ। અમારે ઉનાળામાં શું થશે? પાણી નથી જ કરવાનું, આખો દી પાણી વગર રહેવાનું, એમ થાય તો હું પર્સનલ ટાંકા નખાવા કોઈને પોહાય? આ આટલી સગવડ કરી, એટલા રૂપિયા એને દીધા અમે 5.5 લાખ, તો પાણીની સગવડતા તો કરવી જ પડે ને એ લોકોએ, એમ જ છે। અને પાણીના અલગ ભરવાના। જે રીતના હું સીધા સોસાયટીના દ્રશ્યો બતાવીશ કે આ એ જ સોસાયટી છે જ્યાં લોકો પરેશાન છે। નાના બાળકો રમતા હોય ને પોપડા જો માથે પડશે તો જવાબદારી કોની, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કારણ કે
જ્યારે નીચે રમતા છત પાર્કિંગના પોપડા પડ્યા છે, અમુક રહેણાંક મકાનો છે તેમાં તિરાડો પડી રહી છે, પોપડા પડી રહ્યા છે, લોકો પરેશાન છે. રૂડાને વારંવાર ફરિયાદ કરવામાં આવી છે તો અધિકારીઓ માત્ર ઢાક પીછોડો કરી રહ્યા છે કે અમે આવશું અને નિરાકરણ લાવશું. જ્યારે પોપડું પડ્યું ત્યારે દિવસના કલાકની અંદર રિપેરિંગ કામ કરી નાખવામાં આવ્યું છે કે જેથી પોલ ચત્તી ન થાય. પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, ગરીબોએ પેટીયું રડી રડી અને એક એક રૂપિયો ભેગો કર્યો હતો ને આવાસ યોજનામાં આશા હતી કે સપનાનું ઘર મળી જશે, પરંતુ આ સપનાના ઘર પાછળ અત્યારે તેઓની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે, કારણ કે વારંવાર પોતાએ રિપેરિંગ કરાવવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અમિતા, બિલકુલ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. એન્જિનિયર સમીર દાવડા પણ જોડાયા છે, તેમની પાસેથી જવાબ લઈએ. સમીરભાઈ, જે આવાસમાં લોકોએ પોતાના મહેનતના પરસેવા રેડીને પોતાના ઘરનું ઘર થાય તે નીતિ રાખીને તે ઈચ્છા પૂરી થવાની વાતે આ ઘર ખરીદ્યા હશે, હજુ તો 8 મહિનામાં સ્થિતિ આ છે. આ કયા પ્રકારનું બાંધકામ? મેડમ, એમાં જે ONM માં હતું ને એ રિપેર કરાવી આપ્યું છે તરત જ, અને છે ને એ પડી ગયું, ખબર નહીં કેવી રીતે પડી ગયું છે. બાકી પ્રાથમિક દ્રષ્ટિએ જોતા તો એ પડે નહીં, પણ તેમ છતાં રિપેર કરાવી આપ્યું છે તાત્કાલિક તે જ દિવસે. તમે કહો છો કે પ્રાથમિક દ્રષ્ટિએ નહીં પડે, બરાબર છે, પણ અહીં એક પરિવાર નહીં 100 પરિવાર રહે છે, 100 થી વધુ, અને ત્યાં દરેક લોકો જો ફરિયાદ કરતા હોય, જ્યારે ખીલો મારવા જાય અને સળિયા બહાર દેખાવા માંડે, તિરાડો થઈ જાય, લાદી હલે, તો આખા બાંધકામ પર ભ્રષ્ટાચારના સવાલ ઉઠે છે. એવું કોઈ મેડમ કમ્પ્લેન નથી એવી અમને. તો આપને શું કમ્પ્લેન મળી છે? કોણે કમ્પ્લેન કરી હતી? સમીરભાઈ, આપને શું કમ્પ્લેન મળી છે? એમની પાસે જવાબ પણ નથી. જવાબ માંગવા પર ફોન કાપી દેવામાં આવે છે. આ છે અધિકારીઓ આપણા કે જેના પર જવાબદારી છે. આ લોકોને પગાર આ જનતાના ટેક્સમાંથી આપવામાં આવે છે, પણ જનતાની સમીરભાઈ એવું કહી રહ્યા છે કે સુખાકારી અમને ફરિયાદ નથી મળી, માત્ર પોપડાની ફરિયાદ મળી. શું કહો છો તમે? તો મારે તમને જે સમીરભાઈ કીધું, તો મારે સમીરભાઈને એ કહેવું છે કે અમે તમને કેટલી વખત રજૂઆત કરવામાં આવી હતી અને તમારા સવાલ શું જવાબ આપવામાં આવે છે? અમે એમ જ કહ્યું છે કે તમે લેખિતમાં આપો. હવે તો અમે લેખિતમાં જ લેવાના છીએ, અને કોઈ પણ કાર્યવાહી આ દોરામાં જો અત્રેથી નહીં આવે તો અમે મુખ્યમંત્રી સુધી જવાની તૈયારી દર્શાવી છે. શું શું ફરિયાદ સમીરભાઈને કરી હતી? કે મને માત્ર પોપડાની ફરિયાદ મળી છે, એટલે એ રિપેર કરાવી દીધું. અનેક વખત રજૂઆતો કરી છે, બરોબર છે. દાવડા સાહેબને અમે, જે સમીરભાઈ દાવડાએ તમારો જે કોન્ટેક્ટ કર્યો, અમે એ સાહેબને રજૂઆત કરી, સાહેબ આપ આવો, કોન્ટ્રાક્ટર સાથે આવો, એટલે અમે બધા ભ્રષ્ટાચારની પોલ ખોલીશું. તો જે રીતના ભ્રષ્ટાચારની પોલ ખોલવા કોન્ટ્રાક્ટરને પણ સાથે લાવવાનું આમંત્રણ આપ્યું હતું, કારણ કે દિવાલો ઉખડી રહી છે, દિવાલોમાંથી ભેજ આવે છે, લાદીઓ ઉખડી રહી છે, તે તમામ વસ્તુઓ દેખાડવા માટે કોન્ટ્રાક્ટરને સાથે લાવવાની વાત કરી હતી. પરંતુ સમીરભાઈ દાવડા એન્જિનિયર છે, તેઓની હિંમત ન હાલી, કારણ કે એમને પણ ખબર છે કે આમાં પોલ છે, આમાં ભ્રષ્ટાચાર છે, જો સાથે જાશું તો ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે. એટલા માટે સમીરભાઈએ ફોન પણ કાપવો પડે છે ને જવાબ પણ નથી આપી રહ્યા. જે ફરિયાદની વાત કરી આપણે, હજુ સમીરભાઈને પૂછીએ તે પહેલા તો એમણે ફોન કાપી દીધો અને એવું કહી રહ્યા છે કે મને તો માત્ર પોપડાની જ ફરિયાદ મળી હતી. આ સ્થાનિકો સાથે એ જાણવાનો પ્રયાસ કરજો કે તેમણે જે ફરિયાદો કરી છે તેમાં માત્ર સમીર દાવડાને કરી છે અને શું તેઓ એક પણ વાર મુલાકાત લીધી છે? હજુ સુધી એમણે તો આક્ષેપ લગાવ્યો જ છે કે નથી આવ્યા. કોન્ટ્રાક્ટરને પણ શું બોલાવવામાં આવ્યા છે કે આ કયા પ્રકારનું બાંધકામ થયું છે? સમીરભાઈને તમે રજૂઆત કરી હતી ત્યારે કોઈ કોન્ટ્રાક્ટરને લઈને કે સમીરભાઈ પોતે ચેકિસમાં ચકાસણી કરવા આવ્યા છે કે શું? હાલ સુધી દાવડા સાહેબ જે સમીરભાઈ છે એ કોઈ પણ પ્રકારની હાલમાં કોઈ આવ્યા પણ નથી અને કોન્ટ્રાક્ટર પણ આવેલા નથી. તો તમને જો કહેતા હોય તો હું એ સાહેબને એની ટાઈમ કહેવા માટે તૈયાર છું કે કોન્ટ્રાક્ટર અમારો નંબર. રહીમ, આપને અટકાવવા માંગીશ, જોડાયેલા રહેજો. અમારી સાથે એન્જિનિયર SR પટેલ પણ જોડાયા છે. સાહેબ, અત્યારે આ જનતાની સમસ્યા આપે સાંભળી, પોપડા પડે છે, બાંધકામ એટલું નબળું છે, માત્ર 8 મહિનામાં આમના અહીં કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદારી કોણ લેશે? એક તો સમીર દાવડા ભાઈ તો એવું કહે છે કે અમે તો કામ કરી લીધું, બાકી કોઈ ફરિયાદ જ નથી આવી. એમાં એવું થયું છે, પાર્કિંગ એરિયા છે, પાર્કિંગ એરિયામાં એ લોકો જે પ્લાસ્ટર છે એની થિકનેસ વધી ગઈ હતી, એટલે એ પોપડા નીચે પડી ગયા હતા. તો એ ફરીથી એના ટાંચા મારેલા છે, કોઈ સળિયા દેખાયા નથી, અને એ જગ્યાએ એનું આપણે મરામત માટે 2 વર્ષ માટે કોન્ટ્રાક્ટરને આપેલું જ છે કે આવું કંઈ પણ નાનું મોટું કામગીરી રિપેર ને લગત હોય તો એ કરી દેવામાં આવે છે. તો એના એ જ દિવસે આપણે એને રિપેરિંગ કરી દીધું છે અને આખું બિલ્ડિંગ ચેક કરી લીધું છે. બીજી કોઈ જગ્યાએ આવી ફરિયાદ નથી.
નું તો એવું કહેવું છે કે માત્ર પાર્કિંગમાં નહીં, ઘરમાં પણ થયું છે. એક બહેને એવું કીધું કે એમના પટેલ સાહેબ, ઘરમાં દરવાજે લાદીઓ પણ ઉખડી થયું ગઈ છે. છે. ના, એવી કોઈ ફરિયાદ અત્રે મળેલ નથી ઘરમાં થઈ એવી. આ પાર્કિંગ એરિયાની જ વાત હતી, જે અમે રિપેર કરી દીધી છે. અહીંથી એજન્સીને આપણે અહીંથી નોટિસ આપેલી છે. પટેલ સાહેબ, તમારા એન્જિનિયરને આ સોસાયટી પટેલ સાહેબ તમારા એન્જિનિયરને આ વિસ્તારમાં તપાસ માટે ક્યારે મોકલશો? સોસાયટીના રહીશો કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને લઈને આવો, અમે સીધા તેમને બતાવશું કેટલી જગ્યાએ શું પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંથી રૂડાની ઓફિસ એટલે રાજકોટ શહેરની અંદર આવવું પડે. આ ગરીબ લોકો કેવી રીતના ત્યાં પહોંચશે? તમને વારંવાર ફરિયાદ કરી છે. તમારે ફરિયાદ સાંભળવી હોય તો હું આમને સીધી જ કહું, શું પટેલ સાહેબ અત્યારે લાઈવમાં છે ડાયરેક્ટ, તમે શું ફરિયાદ કરવા માંગો છો? હું પટેલ સાહેબને કહેવા માંગુ છું કે તમે રૂડાએ કોન્ટ્રાક્ટરને 30/7/2022 થી 30/7/2024 સુધીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં એક અત્રેની સોસાયટીને સુપરવાઇઝર, 7 માણસો અને 3 એન્જિનિયર ફાળવવામાં આવેલ છે. તો તમારા એ 10 માણસોનો સ્ટાફ હાલમાં સોસાયટીને તમારા કોન્ટ્રાક્ટર કેવી રીતે પ્રોવાઈડ કરે છે એ તમારા કોન્ટ્રાક્ટરને જાણ કરો કે અમારી સોસાયટીને શું સુવિધા આપે છે. અઠવાડિયામાં સોસાયટીમાં 2 વાર સફાઈ થાય છે, કોન્ટ્રાક્ટરના ઘરનો નિયમ છે. બરોબર છે. અમે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી છે કે રાજકોટમાં એવી કઈ સોસાયટી છે કે અઠવાડિયામાં દર અઠવાડિયામાં 2 વાર સફાઈ કરો છો? તો એ કોન્ટ્રાક્ટર દ્વારા ચોખ્ખું જ કહેવામાં આવે છે 2 જ વાર સફાઈ થશે. તમારે અમારે રૂડા દ્વારા નક્કી કરવામાં આવેલું જે પોપડા પડી રહ્યા છે, લાદીઓ ઉખડી છે, એના વિશે શું કહેવું? પોપડા પડ્યા હતા 3-4 દિવસ પહેલા બપોરના અરસામાં કોઈ પણ ફ્લેટ ધારક હાજરમાં નહોતું. એ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા બપોરના અરસામાં 1 થી 3 વચ્ચે તો સ્થાનિકોને સાંભળ્યા ને કે હજુ આ કોન્ટ્રાક્ટર કેવી મનમાની ચલાવી રહ્યા છે. SR પટેલ સાહેબ, આના પર આપનો શું જવાબ છે? અત્રેથી જે એજન્સીને નોટિસ આપવામાં આવેલી છે અને જે માણસોની જે ઘટ છે એ તાત્કાલિક પૂરી કરવામાં આવશે અને સફાઈ છે એ રોજે રોજ કરાવવામાં આવશે, જેની સૂચના અત્રેથી એજન્સીને આપવામાં આવેલી છે. માત્ર નોટિસ આપીને અત્યારે આપ જે સંતોષ માની રહ્યા છો, અહીં જો કોઈ દુર્ઘટના ઘટી ન કરે, નારાયણને કંઈ થયું તો જવાબદારી કોણ લેશે? સાહેબ, જવાબ તો આપો. આ સરકારી જવાબ આપો છો આપ, આ રટણ કરેલા જવાબ, એનાથી શું થશે? આપ ત્યાં જઈને મુલાકાત લેશો? પટેલ સાહેબ, અવાજ આવી રહ્યો છે? આપને અવાજ આવી રહ્યો છે પટેલ સાહેબ? આવ્યો? હેલો, આપે જે જવાબ આપ્યો, નોટિસ આપવામાં આવશે અને પ્રક્રિયા કરવામાં આવશે, પણ આ જે લોકો અત્યારે અસુવિધા ભોગવી રહ્યા છે, શું ત્યાં જઈને અસુવિધાનો જાયજો લેશો તમે? હા, અત્યારેથી વિઝિટ કરવામાં આવે જ છે અને એમની રજૂઆત અત્યારે મળેથી એનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવી રહી છે. તમે ઓફિસમાં બેઠા નિરાકરણ લાવશો કે ત્યાં જઈને મુલાકાત લેશો? આ મુલાકાત લીધી જ છે અમે, અને એ રિપેરિંગ પણ કરાવી આપેલું છે અને એને જે માણસોની ફરિયાદ છે એ અમે એજન્સી દ્વારા વાતચીત થઈ ગયેલ છે. તો આ જે ખાતરી છે એ ખાતરી કેવી રીતે આપશો? કારણ કે આ વાત તો વારે થાય છે, રજૂઆતો કેટલી વાર થઈને બધે વખતે આપે આવી જ હૈયાધારણા આપી, પણ ખાતરી આપશો કે આ કામ કેટલા દિવસ સુધીમાં પૂરું થઈ જશે? 10 દિવસની અંદર થઈ જશે. તો સ્થાનિકોને તમારા વતી અમે પણ એ કહીએ છીએ કે 10 દિવસમાં પૂરું થાય છે, પણ જો પૂરું ના થયું તો શું કરવું? એમાં એજન્સીને જે સિક્યુરિટી ડિપોઝિટ રાખવામાં આવ્યું છે એમાંથી એના પૈસા કાપવામાં આવશે જો કામગીરી ન થયા. એટલે પૈસા કાપીને બસ કામગીરી સંપન્ન થઈ ગઈ એવું માની લેવું? કારણ કે કોન્ટ્રાક્ટરો આ એક કોન્ટ્રાક્ટર નથી, આવા કેટલાય કોન્ટ્રાક્ટર છે જે આ જ પ્રકારે બેદરકારી દાખવે છે, મનમાની કરે છે. કોઈ ઉદાહરણ રૂપ કામગીરી કરવામાં આવશે ખરી? એટલે નોટિસ કરી અને જો કામગીરી નહીં કરે એને એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અને એનાથી કામ થઈ જશે? કારણ કે બ્લેકલિસ્ટ ઘણી કંપનીઓ થઈ છે, પણ હજુ સુધી એવો કોઈ નક્કર જે કામગીરી થઈ હોય ઉદાહરણ રૂપ એવું નથી લાગતું. અત્રે એવી કોઈ આવાસ ધારકોની ફરિયાદ મળેલ નથી અને વચ્ચે ફરિયાદો આવી હતી એનું નિરાકરણ કરી દેવામાં આવેલ છે. વચ્ચે એટલે ક્યારે ફરિયાદ આવી હતી સાહેબ? અત્યારે કોઈ ફરિયાદ મળેલ નથી. અત્યારે આપ જો જોઈ શકતા હોય ને તો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઓન કરો.
અને યુટ્યુબ પર પણ દેખાય છે. તો યુટ્યુબ પર તમે જો 5 મિનિટથી સાંભળશો ને તો એ જે સ્થાનિકો છે ને તેમની ફરિયાદ પણ સંભળાશે. એમનું ચોખ્ખું કહેવું છે કે વારંવાર જઈને ફરિયાદ કરી છે, ન માત્ર બાંધકામની, ત્યાં સ્વચ્છતાની, આ ઉપરાંત પાણી. પટેલ સાહેબ એક સવાલ છે, પટેલ સાહેબ તમારા માટે એક સવાલ છે, ફરિયાદીની સાથે હું સીધો આપું છું. શું કહો છો પટેલ સાહેબે ક્યારે મુલાકાત લીધી હતી ને જે ફરિયાદ કરી હતી એનું નિરાકરણ થયું છે કે નહીં, શું કહો છો? પટેલ સાહેબ જ્યારે રાજકોટમાં આવ્યા, પોસ્ટિંગ ચેન્જ થયું, બદલી થઈને રાજકોટમાં આવ્યા અને મુલાકાત એમણે સાઇટ વિઝિટ કરેલી. દાવડા સર સાથે હતા, સાવલિયા સર પણ સાથે હતા, બધા ત્રણેય અધિકારીઓ હતા અને અમે બધી તમામ રજૂઆતો કરેલ, પણ આજ દી સુધી એક પણ રજૂઆતનું નિરાકરણ આવેલ નથી. શું રજૂઆત, શું ફરિયાદ કરી હતી? એફવિંગનું પાર્કિંગનો ટાળ્યો, પછી પ્લમ્બિંગ, એલવિંગનું પ્લમ્બિંગ બતાવેલું હતું, આખી લાઈન લીકેજ છે જેના હિસાબે ભેજ આવે છે, પોપડા પડી જાય છે, લાદીઓ હલે છે અને બારીઓનું ફેન્સિંગ ને બધી રજૂઆતો લેખિતમાં આપેલી છે. એનું નિરાકરણ નથી થયું. શું કેવું છો પટેલ સાહેબ હવે આપનું આ બાબતે? પટેલ સાહેબ જવાબ આપો. પટેલ સાહેબે ફોન કાપી નાખ્યો. હવે જવાબ નથી. કહેવા માટે 10 દિવસની ખાતરી આપી, પણ આ ખાતરી માત્ર કાગળ પર આ હોય છે. ગુજરાત ફર્સ્ટ છે તે જી રહીમ, તેણે સવાલ ઉઠાવ્યા જે પટેલ સાહેબ ઢાક પીછોડો કરી રહ્યા હતા અમિતા, કારણ કે લોકો સાથે હતા. પટેલ સાહેબને એમ હતું કે મીડિયા પાસે લોકો નથી એટલા માટે ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા કે નોટિસો આપશું, તેમનું નિરાકરણ થઈ ગયું છે, પોપડા પડ્યા છે, રિપેરિંગ થઈ ગયું છે. પરંતુ એ પટેલ સાહેબને ખબર નથી કે બધા જ ફરિયાદીઓ અહીંયા છે, એક બાદ એક ફરિયાદનો માળો છે તે ગુજરાત ફર્સ્ટ તેની સામે ચલાવી રહ્યું છે. જે કહી રહ્યા હતા પટેલ સાહેબ કે હું અહીંયા ગયો તો મેં નિરાકરણ લાવ્યું. 8 મહિના પહેલા પટેલ સાહેબ તમે મુલાકાત લીધી હતી, તમને ફરિયાદ જે કરી હતી તે ફરિયાદનું નિરાકરણ તમે નથી લાવ્યા, એટલા માટે ગુજરાત ફર્સ્ટ સીધો સવાલ તમને કરી રહ્યું હતું. જેમણે પ્રમુખ છે સોસાયટીના, તમને એક એક મુદ્દાઓ લખાવ્યા હતા, કેમ હજી સુધી કામ નથી થઈ ગયું? આજે આ એ જ મહિલાઓ હતી છે કે જે પાણી માટે વલખા મારી રહી છે. હવે તો ઉનાળાની શરૂઆત થશે, આ મહિલાઓને શું 8 માળ ઉતરીને પાણી ભરવા ટેન્કરમાં આવવું પડશે? કેમ પાણી નથી મળતું? પ્રાથમિક સુવિધા તો આપો તમે. ગરીબોએ પેટીયું રડી રડીને એક રૂપિયો ભેગો કર્યો છે ને આવાસ યોજનાની અંદર પોતાનું સપનાનું ઘર લીધું હતું, પરંતુ આ સપનાનું ઘર તમારા કારણે અત્યારે આંસુએ રડાવી રહ્યું છે, કારણ કે લાદીઓ ઉખડી રહી છે, પોપડાઓ પડી રહ્યા છે. 8 મહિનામાં આ પરિસ્થિતિ હશે તો પછી આ કેવી રીતના આખું જિંદગી વિતાવશે? તેના નાના નાના છોકરાઓની સાથે રહે છે, છોકરાઓને કહેતા હતા કે તમને સારું એવું ઘર મળશે, પરંતુ આજ તમારા વાકે, કોન્ટ્રાક્ટરના પાપે આ લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. તે ક્યારે નિરાકરણ આવશે તે જોવાનું રહ્યું. હવે 10 દિવસ પછી ફરીથી ગુજરાત ફર્સ્ટ આ જ જગ્યાએ આવશે, કારણ કે પટેલ સાહેબે કહ્યું છે કે 10 દિવસની અંદર નિરાકરણ લાવશું. પરંતુ જોવાનું એ છે કે શું આ પટેલ સાહેબ 10 દિવસની અંદર નિરાકરણ લાવે છે કે નહીં, એ જોવું રહ્યું. અમિતા. બિલકુલ રહીમ, આભાર આપનો. ગુજરાત ફર્સ્ટ પણ આ મુદ્દે રહેશે. 10 દિવસ બાદ આ લોકોની પાસેથી જાણશે કે આખરે નિરાકરણ આવ્યું કે નહીં, કારણ કે એ બિલકુલ નહીં સાખી લેવાય કે માત્ર જવાબો આપીને હાથ અદ્ધર કરી દેવા. જવાબ નહીં, કામગીરી કરવાની જરૂર છે.